નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। મિત્રો આજે તારીખ 5 ઓગસ્ટ છે, તો આજે મોડી રાત્રે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અને આગામી 24 થી 48 કલાક બાદ ગુજરાતમાં કેવું રહેશે હવામાન। મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે રાજસ્થાનમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે થઈને બનાસકાંઠા હોય સાબરકાંઠાના પણ અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે। ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના પણ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો આગામી 24 કલાક કહી શકાય કે હજુ પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે। ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે। આજે તારીખ 5 તારીખે મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના બાકી રહી ગયેલા ભાગો હોય, દક્ષિણ ગુજરાતના પણ બાકી રહી ગયેલા ભાગોમાં છૂટાછવાયો વરસાદ અથવા તો ધીમી ધારે વરસાદ થઈ શકે છે। બાકી કહી શકાય કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 24 કલાક વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે ચોમાસાનું રંગ લાવ્યો છે, ત્યારે હજુ પણ આગામી 24 કલાક વરસાદનું પ્રમાણ રહેશે। આવતીકાલે તારીખ 6 ઓગસ્ટના રોજ મોડી સાંજ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે અને આવનારી તારીખ કહી શકાય કે 8 તારીખ બાદ ફરીથી વરસાદનો જે ગ્રાફ છે તે ઉપર જશે અને 8થી લઈને જે 12 અથવા તો 13 ઓગસ્ટનો જે સમયગાળો છે તેમાંથી ફરીથી વરસાદનો રાઉન્ડ ચોક્કસથી આવવાનો છે। હવે મિત્રો હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેના ઉપર નજર નાખીએ તો વોર્નિંગ તો ગુજરાત રિજિયન માટે એટલે કે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કઈ વોર્નિંગ છે? તો મિત્રો આજે તારીખ 5 ઓગસ્ટ છે, તો વેરી હેવી રેનની વોર્નિંગ છે। આવતીકાલે 6 ઓગસ્ટે હેવી રેન થઈ શકે છે। 7 ઓગસ્ટે કોઈ વોર્નિંગ નથી એટલે વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે। 8 ઓગસ્ટે ફરીથી હેવી રેન આવી શકે છે અને 9 ઓગસ્ટે હેવી રેન આવી શકે છે। એટલે મિત્રો આપણે જણાવ્યું તે પ્રમાણે કહી શકાય કે 24 અથવા તો 72 કલાક બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે એટલે વરસાદ થોડો વિરામ લેશે। ત્યારબાદ મિત્રો 8 તારીખથી ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેકો ભાગોમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે। બીજી તરફ મિત્રો 5 ઓગસ્ટની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં 5 ઓગસ્ટે હેવી રેન થઈ શકે તેવી શક્યતા છે। 6 ઓગસ્ટે કોઈ વોર્નિંગ નથી, 7મીએ પણ વોર્નિંગ નથી, 8મીએ પણ વોર્નિંગ નથી અને 9મી તારીખે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ મોટી વોર્નિંગ આપવામાં આવી નથી। એટલે કે મિત્રો છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, વરસાદ કેવો પડી રહ્યો છે, ધીમી ધારે અથવા તો ભારે વરસાદ પડી રહ્યો છે, તમામ પ્રકારની માહિતી વિસ્તાર સાથે આપજો, જેથી ગુજરાતની જનતા જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।